ટિફિનનું કામ અત્યારે 180 ની સ્પીડમાં ચાલુ છે. જો ધાણા ભાજી બીટવાની છે, આ મેથી બીટવાની છે. તને ભાવે? હો, તાર ડેડીને ભાવે. અક્ષતનું મહત્વ હું? હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે આપણા વ્લોગની પણ શરૂઆત કરી દઈએ. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જો ઉત્સવને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે અને હવે જાય છે. ધીમે આગજો બેટા. જય શ્રી કૃષ્ણ. જો આપણે હવે ટિફિનનું કામ અત્યારે 180 ની સ્પીડમાં ચાલુ છે. ફટાફટ ગાજર મરચાંનો સંભારો કર્યો, મઠનું શાક વઘારવું છે, તેલ મુકાઈ ગયું છે ધીમા ગેસે. વિડીયો બનાવવો હતો એટલે ગેસ ધીમો રાખ્યો હતો અને વિજય ગયા છે નાવા. તો હાલો હવે દીવાબત્તી પૂજાપાઠ કરી લઈએ. ત્યાં હું ફટાફટ એને ટિફિન કરી દઉં અને નાસ્તો તૈયાર કરી દઉં, પછી મળીએ સાહેબ નાઈને આવે પછી. હાલો દીવાબત્તી પૂજાપાઠ થઈ ગયા અને નિત્યક્રમ પ્રમાણે બેઠક સ્થાન ગ્રહણ કરી લીધું છે. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? જો પહોંચી જાઓ. હા, ભાખરી ચા ને પાપડ નાસ્તો કરી લે ભાઈ. જો એનું ઈ જ કામ હોય. હા, બસ. નાસ્તો કરવા બેસે ને ત્યારે જ તમને બધાને ખાઈ હુઈ મળે. જાઓ, મારી જ ભાગી લે ભાઈ. બસ. અને હમણાં નાસ્તો કરીને ભાગી જાય એમ હા, એમ. કહેવાય કે નાસ્તો કરીને ભાગી જવાનું, ખાઈને આવીને ખાઈને મળશું. સુઈ જવાનું, ઈ જ એનું કામ. અહીં કે મળું છું. હા, હવે સાંજે મળશું. હાલો હવે આજ તો મને બહુ ભૂખ લાગી, સુઈ જઈ નાસ્તો કરી લઈ તો કહું. હાલો હવે અમે નાસ્તો કરી લઈ. હાલો ઘરનું કામ બધું થઈ ગયું અને આજ થોડીક લાગી વાર. દરરોજ વાર જ લાગી જાય. કાલે વિજય હતા, બુધવાર હતો તો ઘરે હતા એટલે મોડું થઈ ગયું. અને આજે બપોર પછી મારે દહીંનું દળાવા જવું છે એટલે ઘઉં તપાવવા નહીં ખાતા તો મેં તું કચરા પોતા કરું એ પહેલાં ઘઉંને ચાળી લઉં. એટલે એ ઘઉં ચાળીને કમ્પ્લીટ કર્યા અને હવે કામ કરીને નવરી થઈ. તો હવે મેથી ને ધાણા ભાજી બે લઈ આવી હતી, બીટવાની બાકી છે તો હવે એ બીટી લઈશ. એટલું લગભગ નહીં બીટું ને ત્યાં ઉત્સવ આવી જશે. આજ મોડું થઈ ગયું છે એટલે ચાલો ફટાફટ એ બીટવાનું કામ કરી લો. જો આ ધાણા ભાજી બીટવાની છે અને આ મેથી બીટવાની છે. તો પછી શું સવારે ટિફિન કરવું હોય ને તો આપણે ધાણા ભાજીનો ઉપયોગ કરવાનો હોય તો ફટાફટ બીટી અને બોક્સ ભરી લઈ તો નાખવા થાય. એટલે હાલો હવે હું એ કામ કરી લઉં. હાલો, હવે તો ભૂખ લાગી ગયો. જો હું આજ કહેતી હતી ને કે આજ મારે મેથી ને ધાણા ભાજી બીટી નહીં લઉં ને ત્યાં ઉત્સવ આવી જાય. ટાઈમ ટૂંકો તો જો ધાણા ભાજી બીટે કમ્પ્લીટ થઈ ગઈ અને થોડીક મેથી બીટવાની રહી ગઈ. જો આટલી જ બાકી છે. ઉત્સવ તું નાહીએ ને તો મારો દીકરો ફટાફટ બીટી નાખું. કાંઈ વાંધો બપોર પછી મારે દહીંનું દળાવા જાવું. તું નાઈ લે ને ત્યાં હું બીટી નાખું. પછી હું રોટલી ગરમ ગરમ દેતી જઈશ ને તું જમતો જાજે. હારે નહીં બે એ તું પેલા જમી લેજે. કાંઈ વાંધો નહીં. એ હા, તમારા બપોર પછીનું કામ નીકળી જાય ઉત્સવ એ હા. એટલે જા તું નાઈ લે ત્યાં હમણાં હું ફટાફટ સ્પીડમાં બીટી લઈશ. આજ છે ને એમાં એવું થયું ઉત્સવ વહેલી બીટાઈ જાત પણ આજ ઘરમાં કામ જાજુ હતું. કાલે બહાર ગયા હતા આપણે બપોર પછી એટલે કપડાં સંકેલવાના રહી ગયા હતા એ કાલના સંકેલા. પછી ઘઉં ચાળીને જો કમ્પ્લીટ રાખ્યા, દહીંનું દળાવા જવું, ઘરનું કામ કર્યું, છેલ્લે આ કામ લઈને બેઠી એટલે થોડુંક રહી ગયું. હાલ જાતું નહીં આવ. હલો ફ્રેન્ડ્સ, 5 વાગી ગયા, ચા પાણી પીવાઈ ગયા અને ઉત્સવને તો 29 તારીખેથી એક્ઝામ ચાલુ થાય એટલે એ તો સૂતો જ નથી અને હોમવર્ક એટલું આવ્યું છે અને વાંચવાનું એવું કે મમ્મી હવે મારે સુવાનું જ નહીં, કે પરીક્ષા પૂરી થાય ને એક્ઝામ ત્યાર પછી જ કે હવે સુવાશે. કે કાંઈ વાંધો નહીં, સુવો નહીં તો કાંઈ નહીં, ચાલશે પણ ભણવામાં ધ્યાન દ્યો. જો એ કરે છે હોમવર્ક અને હવે કે થોડુંક બાકી છે મમ્મી. મેં થોડોક નાસ્તો કરી લે પણ કે હું હોમવર્ક કરી લઉં ને પછી કરું. અને હું જાતી હતી દહીંનું દળાવા તો કે મમ્મી થોડુંક જ છે મારે હવે બાકી, બપોર ન કરું તું ખમી કે હું તને ભેગો આવું ને તો ઉપડાવા લાગુ. તમે તો વધુ સારું. મેં કીધું સોના કરતાં પીડું તો હાલ 5-10 મિનિટ ખમી જાવ તો એનું હોમવર્ક થઈ જાય. બરાબર ને ઉત્સવ? હાલ કરી લે હોમવર્ક.
ચાલો હવે 7 વાગી ગયા છે, હવે જમવાનું બને છે. આજ તો આપણે થાકી ગયા છે, કારણ કે આપણે બપોરે સુતા નથી. વેલો સુઈ જાય તો હો મારો દીકરો 10 થાય ને ત્યાં સુઈ જવાનું. હા, અને આજ તો લેસન એટલું હતું અને હાથે દુખે છે અત્યારે. તો હવે એ બધું હવે તો પતી ગયું, લેસન ને બધું. હવે થઈ ગયા નવરા આપણે. એટલા બધા નહીં, એડિટિંગનું કામ બાકી હજી. અને સુઈ જાય ને તો સવાર થાય મસ્તીની નીંદર પાકી જાય. આપણે શું બને છે અત્યારે જમવામાં? ગરમા ગરમ થેપલા કરી નાખો. હમણાં કેદું ના નથી કર્યા. તને ભાવે, હો, તાર ડેડીને ભાવે. ચાલ થેપલા કરી નાખ. ચાંદ થેપલા. હો ડેડી ને હાલે કાંઈ વાંધો નહીં. ડેડીને હાલશે ને? એને તો બહુ ભાવે તારી છે. પૂછ્યું તું? ના પૂછ્યું નથી. આજે ગરાગતાની વાત નથી થઈ વ્યવસ્થિત, અને ફોનમાં હકી વાતે નહોતી થતી. એ તો ખાઈ લે, ત્યાં કઈક છે બિચારા. સારું હાલ બનાવી નાખતો. હા, જો લોટ તો બંધાઈ ગયો. 7 વાગ્યા. હવે ધીમે ધીમે હું કરી નાખીશ. ત્યાં ગેડી આવી જાય પછી ચા બાકી રાખીશ. કાંઈ વાંધો નહીં. હાલો, ક્યાં ભેગું? બસ હવે 2-3 બાકી રહ્યા ટુકડા. બસ હો થઈ ગયા. હો ત્યાં વાર હું લાગે. થઈ ગયા. ચા તો હજી બનાવવાનું બાકી છે ને? ચા તા ગેડી આવે ત્યારે બનાવશું. ગરમ ગરમ. કાંઈ વાંધો નહીં. આ થપી જુઓ તમે. કરી લઉં ને દૂધ ગરમ કરી લઉં. હજી આમાં થપી થાય ને હજી? હા બાપા, એટલી થપી થઈ ગઈ. હજી 3-4 તો થાય. કાંઈ વાંધો નહીં. હાલો બનાવી નાખ. આ અક્ષત લઈને શું તમે કરો છો? આપણે નસીબદાર કહેવાય. જો રાજકોટમાં તો જો કે ખરેખર આવ્યા છે. આપણે અહીંયા ફ્લેટમાં નહોતા આવ્યા, પણ આપણી ઘરે આવી ગયા. આપણે ઘરે આપણા ફ્લેટમાં લગભગ નથી આવ્યા. લગભગ નથી આવ્યા, પણ અયોધ્યાથી આવેલા છે. ઉત્સવ જો અયોધ્યાથી આવેલા અક્ષત. અક્ષતનું મહત્વ શું? અક્ષતનું મહત્વ એ કે તાર ડેડીને પૂછતા ડેડી એ ભગવાનનું ના ના બોલે જ છે. બોલો બોલો. ના, ના, તમે બોલો. મને નથી ખબર. કાંઈ ખબર નહીં, નહીં. નહીં. ભગવાનનું વધારે એ કરે. ના ના તું કે ને. ના, થોડું મને એ ખબર શબ્દ- નથી. એ શબ્દ આપણા ઓડિયન્સને ચડાવો. મને ખબર જ નથી. તું કે થોડું કાંઈ તો ખબર જ. નથી ખબર જ નથી. જો આપણી ઘરે કઈ પ્રસંગ હોય તો આપણે સગાવાલાને કેમ આમંત્રણ રૂપે કંકોત્રી આપીએ. ઉત્સવ કાવી હા, એવું. હા, તો આ એવી રીતે છે ને, આ અક્ષતનું મહત્વ એ છે કે આપણે આપણા ઘરે પ્રસંગ હોય તો આપણે સગાવાલાને કેમ આપણે આમંત્રણ આપવા જાય કંકોત્રી. કંકોત્રી છે. તો આ અયોધ્યાની અંદર જે રામ ભગવાનની આપણે પ્રાણ પ્રતિષ્ઠા છે, તો એ દિવસે આખા ભારતભરની અંદર આ અક્ષત રૂપે આપણને આમંત્રણ આવ્યું કે તમારી ઘરે આ એક કંકોત્રી રૂપે, બરોબર ને, આ આમંત્રણ આવ્યું છે અયોધ્યા. હા, સમજાય. આ એ મહત્વ છે. તો તમારે તો જવું જ જોઈએ 15 દિવસ સેવામાં. એને સેવામાં જવાનું છે. આમંત્રણ આવી ગયું જો મને. જાઓ, હાલો, નીકળો. ત્યારે પોચા પડી ગયા. કાલના જેવી છે બધું. હા, એ તો થઈ ગયું. એ બધાય ગયા. મારો ક્વેશ્ચન નંબર 2. આ વસ્તુ બેઠા બેઠા ક્વેશ્ચન કર્યા રે. બસ. અમને નવરા દેખવા જોઈતા રે. આ પીળા કલરના કેમ છે ને અક્ષત કેમ કહેવાય? અક્ષત કેમ કહેવાય એમ? અને પીળા કલરના કેમ હે? નહીંતર તો આપણે એને ચોખા જ કહીએ. એવી છે અને અક્ષત કેમ કહેવાય? ખંડિત ના હોય ને આખા હોય ને એને અક્ષત કહેવાય. કે જે આપણે ચોખા લીધા હોય ને, એમાં કોઈ નાનો દાણો હોય, કોઈ મોટો દાણો હોય, ચોખાનો પટ્ટા હોય ને, ઈ ના હાલે. આમાં એક સરખા જો ખંડિત ના હોવો જોઈએ. આખા હોય ને જી, એને અક્ષત એને અક્ષત કહેવાય. સમજાવો, મગજમાં રાખજે. તો આ પીળા કેમ હે? પીળા તો એવું હોય કે આ પીળા રંગના અક્ષત હોય ને, આનાથી ભગવાન ખૂબ પ્રસન્ન થાય. ભગવાનને પીળા કલરના અક્ષત વધારે પ્રિય છે. અને આનું બીજું મહત્વ એ છે વિજય, કે આ ભગવાનને કોઈ પણ દેવી દેવતાને ચાંદલો કરીને આ પીળા કલરના ચોખાથી ચાંદલો કરો તો વધારે સારું. આ અક્ષતથી અને લાલ કપડામાં આ અક્ષત પીળા કલરના થોડાક રાખી અને પોટલી વાળી અને તિજોરીમાં અથવા તો મંદિરમાં રાખો ને તો ઘરમાં, કામ ધંધામાં, ધન સંપત્તિમાં ઘણો બધો ફાયદો થાય. મને જેટલી ખબર છે એટલું મેં કીધું હો. મને ચાચી માહિતી નથી કાંઈ. નહીંતર અલગ અલગ પ્રકારના અક્ષતનું અલગ અલગ મહત્વ હોય. ક્યાં દેવી દેવતાને ચડાવાય એ નથી મને ખબર, પણ આટલી મને ખબર છે. સાચું ખોટું? હા, તમને કઈ ખબર હોય તો કયો. મને તો ભલે. ના ના જ્ઞાન હોય. ના, ના, ભગવાનનું તમે વધારે કરો તો તમને વધારે ખબર હોય. પાણી પી લઉં છું. જો ઈ ખાઈ લે. ચાલો તો હવે જમાઈ ગયું છે અને બધા હવે જમીન સવારથી જ બેઠા છે અને મમ્મી હજી કામ કરે છે થોડું. અને બધું બાકી હતી જમીન બેઠા છો. ટિફિન કાઢ્યું ટિફિનના બોક્સમાંથી ઉટકાઈ જાય ને બધું. અને વાહ લે જઈલા હતા. બાપુ હવે જો આવશે મેદાનમાં. હા બાપુને પ્રશ્ન કરીએ તો એ બાપુ કઈ ના બોલે. હવે જો આમ થાકી ચડે.
હા તો ચાલો આજના વ્લોગમાં આટલું જ. જો તમને લોકોને વ્લોગ પસંદ આવ્યો હોય તો વ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં.